નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠા જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર મહિલાઓએ પોતાની પડતર માંગણીઓને લઈને રાજ્ય સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે. હિંમતનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડેલી મહિલાઓએ વિરોધ પ્રદર્શન કરી તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. હિંમતનગર જિલ્લા પંચાયત કચેરીએ આજે આંગણવાડી કાર્યકર મહિલાઓના સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠી હતી. છેલ્લા લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહેલી આ મહિલાઓએ આજે સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આંગણવાડી કાર્યકરોને કામગીરી દરમિયાન માનસિક હેરાનગતિ કરવામાં આવતી હોવાના પણ આક્ષેપો લગાવવામાં આવ્યા છે. આ સાથે આંગણવાડી કાર્યકરોએ કાયમી નોકરી સાથે પગાર અને ભથ્થામાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી હતી. જો સરકાર આ માંગણીઓ નહીં સ્વીકારે તો વર્ષ 2027ની વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે એવી ચીમકી પણ આંગણવાડી કાર્યકર મહિલાઓએ ઉચ્ચારી છે. અમારા મેઇન મુદ્દા એ છે કે અત્યારે ઓનલાઈન કામગીરી એટલી બધી સરકારે વધારી દીધી છે તો બહેનો ઊંધી પડી બસ ઓનલાઈન કામગીરી સરકારને આપે જ જાય છે. બહેનોનું એટલું બધું શોષણ છે. આજે અમે જિલ્લા પંચાયત એટલા માટે ભેગા થયા છીએ કે જે ઓનલાઈન કામગીરી છે એ બંધ કરવા માટે થઈને અમે આજે ડીડીઓ સાહેબને જિલ્લા પંચાયતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. સરકારને મારે એ કહેવું છે કે આટલી બધી કામગીરી આપે છે એ લોકો જાણે છે, અધિકારીઓ જાણે છે, છતાં કેમ એક નારી શક્તિનું શોષણ કરે છે, નારી શક્તિનો દુરુપયોગ કરી અને બહેનોને હેરાન કરે છે. એક ઘોષણા કરી દીધી છે સરકારે કે આંગણવાડીની જ બહેનોને હેરાન કરવાની. કેમ, શા માટે, કારણ શું છે? 1975થી ચાલતી આવતી આંગણવાડી આજે 52 વર્ષ થઈ ગયા, છતાં સરકારને એક આંગણવાડી અપડેટ થઈ હોય એવું દેખાતું નથી. આટલી બધી પોષણ સંગમ, પોષણ ટેકલ, MMYનું કેટલી બધી કામગીરીઓ, કેટલી બધી ઓનલાઈન કામગીરી આપી છે, છતાં સરકારની આંખો ઉઘડતી નથી. હવેની 2027ની ચૂંટણીમાં બહિષ્કાર કરી અમે આંદોલન છૂટજોશમાં કરી નારી શક્તિનો પર્દાફાશ કરીશું. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.